નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પુણેના સિવિલ એન્જિનિયર ખેડૂતે ચોખાના રોપાથી ખેતરમાં વિઠ્ઠલ ભગવાનજીનું કર્યું સર્જન. ગઈકાલે દેવશયની એકાદશીની ઉજવણી ભારતભરના હિન્દુઓએ કરી. મહારાષ્ટ્રમાં આ દિવસે ભક્તો પ્રભુ વિઠ્ઠલજીની આરાધના કરે છે અને આ નિમિત્તે પુણે પાસેની મુળશી ગામના એક ખેડૂતે વિઠ્ઠલ ભગવાનની સુંદર આકૃતિ તેના ચોખાના ખેતરમાં તૈયાર કરી છે. 120 ફૂટ લાંબી અને 60 ફૂટ પહોળી હરે વિઠ્ઠલની આકૃતિ બાલકૃષ્ણ શિંદે નામના ખેડૂતે તૈયાર કરી છે. આ શિંદેભાઈ સિવિલ એન્જિનિયર બની ચૂક્યા છે. બાલકૃષ્ણ શિંદેએ ચોખાના ખેતરને ખેડીને તેમાં ચોખાના રોપાનું એ રીતે વાવેતર કર્યું હતું કે થોડા જ દિવસમાં અહીં પ્રભુ વિઠ્ઠલની સંપૂર્ણ આકૃતિ ડ્રોન વ્યૂથી જોઈ શકાય છે.